હાય ફ્રેન્ડ્સ, નીલકંઠ વિદ્યાપીઠ YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે લેક્ચર નંબર 4 માં પ્રકાશ પ્રક્રિયા શું છે એના વિશે જે છે અભ્યાસ કરવાના છીએ. આપણે આગળના લેક્ચરમાં જે છે અભ્યાસ કર્યો હતો કે પ્રકાશ સંશ્લેષણમાં રંજક દ્રવ્યોનો ફાળો અથવા તો રંજક દ્રવ્યોનો જે છે ભાગ. તો પહેલા આપણે ચર્ચા કરી લઈએ કે રંજક દ્રવ્યો ક્યાં ક્યાં આવેલા છે, રંજક દ્રવ્યનો રંગ અને પ્રકાશ સંશ્લેષણમાં મહત્વનો જે છે ભાગ. આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી હતી, પણ અહીંયા ફરીવાર જે છે પ્રકાશ પ્રક્રિયામાં રંજક દ્રવ્ય જે છે મહત્વના છે. તો આપણે ચાર પ્રકારના જે છે રંજક દ્રવ્ય ભણ્યા. તો કે પહેલા કયા ભણ્યા? પહેલા ભણ્યા ક્લોરોફિલ A, ત્યાર પછી ક્લોરોફિલ B, ઝેન્થોફિલ અને કેરોટીનોઇડ. એમાં ક્લોરોફિલ A જે છે એ વાદળી પડતા લીલા રંગના ચળકતા કેવા વાદળી પડતા ચળકતા લીલા રંગના ક્લોરોફિલ A ના અણુઓ છે જે રંજક દ્રવ્ય છે, જે મુખ્ય પ્રક્રિયા કેન્દ્ર તરીકે વર્તે, જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. ત્યાર પછી ભણ્યા ક્લોરોફિલ B. એમાં ક્લોરોફિલ B જે છે એ ટેક્સ્ટબુકમાં લખેલું છે કે પીળાશ પડતા કેવા છે? પીળાશ પડતા લીલા રંગના. આપણે કાલે કીધું લાલાશ પડતા લીલા રંગના, પણ કેવા છે? પીળાશ પડતા લીલા રંગના. એટલે યાદ રાખજો, ક્લોરોફિલ B ના અણુઓ જે છે એ પીળાશ પડતા લીલા રંગના. ઝેન્થોફિલ, તો કે ઝેન્થોફિલ જે છે પીળા રંગના. કેરોટીનોઇડ્સ, તો કેરોટીનોઇડ જે છે પીળાશ પડતા નારંગી રંગના જે છે એ રંજક દ્રવ્યો છે. હવે પ્રકાશ પ્રક્રિયા શું છે? પહેલા તો પ્રકાશ પ્રક્રિયામાં મુખ્ય ચાર પ્રક્રિયાઓ થાય. કેટલી? ચાર પ્રક્રિયા. તો પહેલા પ્રકાશ પ્રક્રિયામાં થાય તો કે પહેલા પ્રકાશ પ્રક્રિયામાં થાય પ્રકાશનું શોષણ. પ્રકાશ પ્રક્રિયામાં પહેલા શું થાય તો કે પ્રકાશનું શોષણ. એ પ્રકાશનું શોષણ થઈ ગયા પછી શું થાય તો કે પાણીનું અથવા તો પ્રકાશ દ્વારા પાણીનું વિભાજન થાય. પાણીના અણુનું પ્રકાશ દ્વારા વિભાજન, જેને શું કહેવાય તો કે ફોટોલિસિસ ઓફ વોટર. ઇંગ્લિશમાં શું કહેવાય? ફોટોલિસિસ ઓફ વોટર. ત્યાર પછી ત્રીજું, પાણીનું વિઘટન થાય એટલે O2 ની મુક્તિ, એટલે ઓક્સિજન શું થાય છે? મુક્ત થાય છે. ત્યાર પછી ચોથું કે ઓક્સિજન મુક્ત થાય, આખી એટલી પ્રક્રિયાઓ ત્રણે ત્રણ થઈ જાય, ત્યાર પછી શું થાય તો કે એટીપી અને NADPH નું શું થાય છે તો કે નિર્માણ. ખાસ યાદ રાખજો, પ્રકાશ પ્રક્રિયાને બીજું કહેવાય પ્રકાશનો રાસાયણિક તબક્કો. બીજું એનું જે છે એ નામ છે, ખાસ યાદ રાખજો, પ્રકાશનો રાસાયણિક તબક્કો. એટલે અહીંયા જે છે એનું બીજું નામ લખું છું, પ્રકાશનો રાસાયણિક તબક્કો. પ્રકાશનો રાસાયણિક તબક્કો અથવા તો એમાં જો કઈ કઈ પ્રક્રિયા થાય? પ્રકાશનું શોષણ, પ્રકાશ દ્વારા પાણીનું વિભાજન, O2 ની મુક્તિ અને એટીપી અને NADP. આ બધી પ્રક્રિયાઓ એક સાથે થાય, પણ આપણે સમજવા માટે બધી પ્રક્રિયાઓ જે છે એ અલગ અલગ ભણવી પડે. બધી પ્રક્રિયાઓ સમજવા માટે આપણે અલગ અલગ ભણવી પડે. તો પહેલા તો પ્રકાશનું શોષણ કઈ રીતે થાય, પછી વિભાજન, પછી O2 ની મુક્તિ, એટીપી અને NADPH નું નિર્માણ. આ એટીપી અને NADPH શું છે તો કે ઈ જે છે ઊર્જા સલ્ફર સંયોજનો જે મધ્યસ્થીની બસ તરીકે વર્તે. કઈ રીતે નિર્માણ થાય ઈ ત્યારે આપણે આ લેક્ચર ખાલી જાય પછી ચર્ચા કરશું. હવે આપણે જોઈએ તો કે પહેલા પ્રકાશનું શોષણ કરવા માટે પહેલા તો આપણે જોયું હતું હરિતકણ. શું જોયું હતું તો કે અહીંયા જે છે ઈ નાની અમથી હરિતકણની જે છે હું દોરું છું, રચના દોરું છું. સિક્કાની થપ્પીઓને કહેવાય ગ્રેનમ અને
આવી બધી ગ્રેનમો આંતરગ્રેનમ પટલ વડે જે છે એ જોડાય એટલે એને કહેવાય આપણું જે તંત્ર બને એને શું નામ આપ્યું હતું? પટલમય તંત્ર અથવા તો ગ્રેનામય તંત્ર, જ્યાં પ્રકાશ પ્રક્રિયા થાય છે. એટલે ખાસ યાદ રાખજો હરિતકણની તો આનું નામ પહેલા હું લખી નાખું. આ પણ મહત્વનો ભાગ ભજવશે. તો કે આંતરગ્રેનમ અથવા તો બીજું એનું નામ છે સ્ટ્રોમા લેમિલી. હવે ત્યાર પછી તો કે એક સિક્કાની થપ્પીને આપણે નામ આપી, એક સિક્કાને નામ આપું થાઇલેકોઇડ. એક સિક્કાનું નામ આપ્યું થાઇલેકોઇડ અથવા થાઇલેકોઇડ્સ અથવા થાઇલેકોઇડ. હવે આ એક સિક્કાને આપણે ઝૂમ કરીને દોરીએ તો એક સિક્કાની અંદર શું આવેલા છે? તો કે ભાઈ એક સિક્કાની અંદર આવેલા છે રંજક દ્રવ્ય કણો. રંજક દ્રવ્ય કણો જે છે એ પ્રકાશ શક્તિનું કઈ રીતે શોષણ કરે એટલે એ આપણે જે છે ભણવાનું. તો હવે આ રંજક કણો મેં હરિતકણના થાઇલેકોઇડમાં બે અલગ પ્રકાશગ્રાહી સંકુલો સંગઠિત થયેલા હોય જેને કહેવાય LSC નું પૂરું નામ છે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ. ખાસ યાદ રાખજો, લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ LSC. એનું બનેલું હોય તો આપણે એની ચર્ચા કરીશું. એ પેલા કઈ જગ્યાએ હોય તો હું અહીંયા થાઇલેકોઇડને ઝૂમ કરું છું. પેલા આપણે આની ચર્ચા કરવી છે કે ભાઈ બે અલગ જે છે એ થાઇલેકોઇડમાં આવેલા હોય કઈ જગ્યાએ તો એના બનેલા હોય. LSC પેલા જે છે LSC નું પૂરું નામ છે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ છે. લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ કોને કહેવાય? LSC. આ એક શું બનાવે તો કે આ એક જે છે પ્રકાશગ્રાહી સંકુલ અથવા તો આનું બીજું નામ છે પ્રકાશગ્રાહી સંકુલ અથવા ફોટો સિસ્ટમ તંત્ર અથવા પ્રકાશ તંત્ર અથવા રંજક દ્રવ્ય તંત્ર. એટલે આ જે છે શોધના આધારે ને પણ એના નામના આધારે જે છે એના બે પ્રકાર પાડવામાં આવ્યા. તો હવે આપણે જોઈએ કે કઈ રીતે બને. તો આ એનું બનેલું હોય તો કે આ જે છે પ્રોટીન અને એને સંબંધિત ઘણા બધા રંજક દ્રવ્યો અથવા દ્રવ્ય કણો આ ભેગા થઈ અને શું બનાવે તો કે LSC જે છે એનું કરે છે નિર્માણ કરે છે. આ ક્યાં આવેલું હોય તો કે આ જે ભાગ જે છે થાઇલેકોઇડમાં આવેલો હોય એ શું કરે તો એ ભાગ જે છે પ્રકાશગ્રાહી સંકુલ તરીકે વર્તે. આવા થાઇલેકોઇડમાં બે સ્પષ્ટ વિસ્તારો આવેલા હોય છે. તો હવે હું અહીંયા જે છે એની રચના જો કરું તો કે થાઇલેકોઇડની રચના આપણને ખબર પડી કે LSC જે છે એ પ્રોટીન અને રંજક દ્રવ્યો કણોનું જે છે બનેલું હોય છે. તો પહેલા હું અહીંયા દોરું છું LSC અને ત્યાર પછી ક્યાં આવેલું છે એની આપણે ચર્ચા કરીએ. તો પહેલા આપણે જોયું ભાઈ થાઇલેકોઇડ જે છે એમાં મુખ્ય રંજક દ્રવ્યો આવેલા છે. એમાં રંજક દ્રવ્યોમાં ક્યાં આવેલા છે તો રંજક દ્રવ્યો કણો જે છે એમાં આવેલા છે ક્લોરોફિલ A, ક્લોરોફિલ B, ઝેન્થોફિલ અને ત્યાર પછી આવેલા છે કેરોટીનોઇડ્સ. આ ચાર પ્રકારના રંજક દ્રવ્યો જે છે આવેલા છે. એમાંના ક્લોરોફિલ A ના અણુ જે છે તો કે એ કેવા રંગના છે આપણને ખબર છે વાદળી પડતા સળગતા
લીલા રંગના. ત્યાર પછી ક્લોરોફિલ બી ના અણુ જે છે એ પીળાશ પડતા લીલા રંગના, આ પીળા, અને આ જે છે એ કેવા છે તો કે પીળાશ પડતા નારંગી રંગના. એટલે બધાના જે છે એ અહીંયા રંગ જે છે એ લખી નાખ્યું છે કે આ જે છે એ વાદળી પડતા લીલા રંગના, ત્યાર પછી પીળાશ પડતા લીલા રંગના, આ જે છે એ પીળા રંગના, અને આ જે છે એ પીળાશ પડતા નારંગી. હવે એમાં આપણે જોઈતું કે પ્રકાશના કેન્દ્ર તરીકે, પ્રકાશ પ્રક્રિયાના કેન્દ્ર તરીકે કોણ વર્તે છે? કે પ્રકાશ પ્રક્રિયાના કેન્દ્ર તરીકે જે છે ક્લોરોફિલ એના અણુઓ જે છે એ વર્તે છે. એટલે આ બધા જે છે એ કેવા છે તો કે આ બધા જે છે એ સહાયક છે. આ જેટલા પણ જે છે આ બધા કેવા છે તો કે આ જેટલા જે છે એ સહાયક રંજક દ્રવ્યો છે, જ્યારે આ જે છે એ કેવું છે પ્રક્રિયા કેન્દ્ર છે. તો હવે આપણે જોવાનું છે કે આનું શું મહત્વનો ફાળો છે અને આનો શું મહત્વનો ફાળો છે. આપણે આમ તો ભણી ગયા છીએ, પણ આ એક જે છે આપણે રિવિઝન થાય છે, પણ ટોપિક આપેલો છે એટલે આપણે ભણવું પડે. ત્યાર પછી તો કે હવે આપણે જોઈએ કે ભાઈ ક્લોરોફિલ એના અણુઓ જે છે પ્રક્રિયા કેન્દ્ર તરીકે વર્તે. આ બાકીના જે છે કેરોટીનોઇડ, સેન્થોફિલ, ક્લોરોફિલ બી એ બધા સહાયક રંજક દ્રવ્યો તરીકે વર્તે. તો ક્લોરોફિલ એના અણુઓ જે છે એ જુદી જુદી તરંગલંબાઈ, તો કે ભાઈ LSC, તો LSC જે છે LSC લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ, જે થાઇલેકોઇડમાં બે વિસ્તારમાં અલગ અલગ બે પ્રકાશગ્રાહી સંકુલો બનાવે. આનું છે તો કે પ્રકાશગ્રાહી સંકુલ થાઇલેકોઇડમાં બે અલગ અલગ પ્રકાશગ્રાહી સંકુલો બનાવે. તો ક્યાં ક્યાં તો કે ભાઈ રંજક દ્રવ્ય તંત્ર 1, આના ઘણા બધા નામ છે, 2 લખું અહીંયા, અને રંજક દ્રવ્ય તંત્ર 1. રંજક દ્રવ્ય તંત્ર 2 અને રંજક દ્રવ્ય તંત્ર 1. આ બે પ્રકારના જે છે એ પ્રકાશગ્રાહી સંકુલો થાઇલેકોઇડમાં જે છે જોવા મળે છે. એમાં તો કઈ થાઇલેકોઇડ. હવે ત્યાર પછી આપણે ચર્ચા કરીએ કે રંજક દ્રવ્ય તંત્ર 2 નું બીજું નામ શું છે? તો એનું બીજું નામ કહેવાય ફોટોસિસ્ટમ 2 અને ફોટોસિસ્ટમ 1. આનું જે છે બીજું નામ, અથવા તો તમે LSC 1, 2 અને LSC 1 એવું પણ જે છે લખી શકો. બે ભાગ થાઇલેકોઇડમાં જે છે સ્થાપન થયેલા છે. તો કે આ બંને ભાગ જે છે પ્રકાશગ્રાહી સંકુલ તરીકે વર્તે. બંને ભાગના પ્રકાશગ્રાહી સંકુલો, પ્રકાશગ્રાહી સંકુલ 1 સોરી 2 અને 1 એ જુદી જુદી તરંગલંબાઈએ પ્રકાશના કિરણોનું શું કરે છે? શોષણ કરે છે. તો હવે આપણે ચર્ચા એ કરી કે ભાઈ રંજક દ્રવ્ય તંત્ર 2 સંકુલ જે છે એ પેલા તો એનું બનેલું છે, તો કે આ એટલે પ્રોટીન અને બીજા ઘણા બધા રંજક દ્રવ્યોનું જે છે એ બનેલું છે. તો કે ભાઈ અહીંયા હું લખું છું કે ફોટોસિસ્ટમ, એટલે એનું બીજું નામ થાય PS2. શું થાય? હજી આનું બીજું નામ ફોટોસિસ્ટમ એટલે PS2 થાય. આનું શું થાય તો કે આનું નામ થાય PS1. હવે જો PS2 તંત્ર 680 નેનોમીટર તરંગ
લંબાઈ ના પ્રકાશનું તરંગલંબાઈ ધરાવતા પ્રકાશનું શોષણ કરી અને ક્લોરોફિલ એના અણુને અથવા તો પ્રક્રિયા કેન્દ્રને ઉત્તેજિત કરે છે. કે ક્યારે ઉત્તેજિત થાય ક્લોરોફિલ એ તો કે ભાઈ જ્યારે કેટલા નેનોમીટર 680 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા કિરણોનું શોષણ કરે ત્યારે ક્લોરોફિલ એના અણુઓ ઉત્તેજિત થાય. કયા તંત્રના? PS2 ના. કારણ કે આ તંત્ર જે છે ખાસ યાદ રાખજો LHC તંત્ર જે છે એ ક્યાં થયેલું તો કે ભાઈ ઈ જે છે ઈ થાઇલેકોઇડ વાળા વિસ્તારમાં કઈ જગ્યાએ એમને આપણે એની ચર્ચા કરી. જ્યારે આ જે છે PS1 કહેવાય આનું બીજું નામ. PS1 તંત્ર 700 નેનોમીટર કેટલા નેનોમીટર 700 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું શોષણ કરી ક્લોરોફિલ એને ઉત્તેજિત કરે છે. ઉત્તેજિત કરે છે. તો હવે આને બીજું પણ નામ હું આપી દઉં. P 680 પણ કહે છે. બીજું નામ થાય ને P 680 એટલે આ તંત્રનું બીજું નામ પણ કહેવાય. ત્યાર પછી આને પણ બીજું નામ એવી રીતે આપે. આને P 700 તરીકે પણ ઓળખાય છે અથવા તો કહે છે. એટલે ખાસ જે છે એ યાદ રાખજો. PS1 અને PS2. આ PS2 અને PS1 બંને જે છે એ કઈ રીતે સંકળાયેલા છે એકબીજા સાથે એની આપણે ચર્ચા કરવાની છે. તો કે ખાસ યાદ રાખવાનું છે PS2 જે છે ATP અને NADPH નું નિર્માણ કરે, જ્યારે PS1 જે છે ATP અને NADPH નું નિર્માણ કરતું નથી. કેમ નથી કરતું એની પછી ચર્ચા કરશું. આપણે આઈડિયા આવશે તો કે આ જે છે ATP અને NADPH નું નિર્માણ કરે છે. જ્યારે આ જે છે માત્ર એમ કરે ATP નું નિર્માણ કરે છે. એનું નથી કરતું કે NADPH નું નિર્માણ PS1 માં થતું નથી. ત્યાર પછી હજી આપણે જોઈએ આ થાઇલેકોઇડના દબાયેલા ભાગમાં આવેલું હોય અને આ જે છે બહારના ભાગમાં આવેલું હોય. કઈ રીતે એ પણ આકૃતિ દોરીને આપણે તમને સમજાવું. તો કે આ જે છે થાઇલેકોઇડના દબાયેલા ભાગમાં આવેલું હોય છે. આ જે છે થાઇલેકોઇડના બહારની બાજુ એટલે દબાયેલા ભાગમાં નહીં અને સ્ટ્રોમા લેમિલી માં પણ આવેલું છે. શેમાં આવેલું છે? તો હવે આપણે જોઈએ તો કે ભાઈ
આ થાઇલેકોઇડ જે છે અહીંયા હું ઝૂમ કરીને જે છે પેલા દોરું છું કે પેલા દોરું છું LCS તો પેલા જે છે રચના દોરું છું આપણે LCS જે છે સમજી લઈએ પેલા આપણે સમજી લઈએ LSC લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ તો એમાં મુખ્ય જે છે મુખ્ય કોણ તો કે મુખ્ય એકાકી બધા તંત્ર જેટલા પણ તંત્ર હશે એમાં મુખ્ય ક્લોરોફિલનો એક જ અણુ છે આમાં ક્લોરોફિલનો એક જ અણુ પ્રક્રિયા કેન્દ્ર તરીકે વર્તે છે અને આમાં ક્લોરોફિલનો એક જ અણુ છે બાકી બધા જે છે 200 થી 400 જેટલા અણુઓ હશે હજારોની સંખ્યામાં હોઈ શકે તો આ જે છે અહીંયા લખું છું આ છે પ્રક્રિયા કેન્દ્ર પ્રક્રિયા કેન્દ્ર જે છે અથવા તો એનું નામ છે શું છે તો કે ક્લોરોફિલ એ જે પ્રક્રિયા કેન્દ્ર તરીકે વર્તે છે કેવો હોય તો કે માત્ર LSC માં એક જ જે છે ક્લોરોફિલ હોય એક જ ક્લોરોફિલ હોય એટલે યાદ રાખજો એકાકી ક્લોરોફિલનો જે છે એકાકી પછી ત્યાર પછી તો કે આ ક્લોરોફિલનો જો PS1 હશે તો 700 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા કિરણોનું શોષણ કરશે જો PS2 માં ક્લોરોફિલનો અણુ છે તો 680 નેનોમીટર ધરાવતા તરંગ લંબાઈ ધરાવતા સૂર્યપ્રકાશનું જે છે શોષણ કરશે ત્યાર પછીમાં ફરતા આવેલા સહાયક રંજક દ્રવ્ય કણો આ બધા જે છે સહાયક રંજક દ્રવ્ય કણો આમાં કયા કણો છે તો કે ક્લોરોફિલ બી છે બેન્ઝોઇલ છે અને કેરોટીનોઇડ્સ હવે આ બધાનું કામ શું છે તો કે આ બધા તો પ્રકાશ સંશ્લેષણના દરમાં વધારો કરવામાં આવે છે શોષણ ક્ષમતામાં વધારો કરવામાં તો મહત્વનો ભાગ ભજવે છે પણ બધામાંથી પ્રકાશ પસાર થઈને પ્રકાશને ક્યાં કેન્દ્ર સુધી લઈ જવામાં પણ જે છે મહત્વનો ભાગ ભજવે ક્લોરોફિલના એ અણુને જે છે ફોટો ઓક્સિડેશન પામતા પણ શું કરે છે અટકાવે છે એટલે આ બધાનું કામ છે કે સૂર્યપ્રકાશ જે છે સૂર્યપ્રકાશમાંથી ફોટોન દ્વારા જે છે એ કિરણ શું થાય તો કે ફોટોન દ્વારા એના દ્વારા તો કે ફોટોન્સ એટલે સૂર્યનું જે છે એ શું થાય કિરણ એનું શું થાય શોષણ થાય એ કિરણોનું શોષણ થઈ ને આવી રીતે એકબીજા જે છે એ રંજક દ્રવ્યમાંથી પસાર થઈ અને મુખ્ય ક્યાં પોગે તો કે મુખ્ય જે છે એ પ્રક્રિયા કેન્દ્ર તરફ જે છે એ બધા કિરણોને શું કરે છે આપાત કરે છે મુખ્ય ક્યાં એવા સહાયક જે છે એનું કામ શું છે તો કે સહાયક રંજક દ્રવ્યોનું કામ છે કે પ્રકાશના કિરણોનું શોષણ કરી અને પ્રક્રિયા કેન્દ્રને આપવાનું પ્રક્રિયા કેન્દ્ર તરીકે કોણ વર્તે ક્લોરોફિલ એના અણુ એટલે ખાસ યાદ રાખજો જે પ્રકાશ સંશ્લેષણ પ્રકાશની શોષણ ક્ષમતામાં શું કરે છે વધારો કરીને પ્રકાશ સંશ્લેષણના દરમાં વધારો કરવામાં મદદરૂપ થાય છે અને ફોટો ઓક્સિડેશન થી બચાવવામાં પણ જે છે ક્લોરોફિલ એના અણુનો મહત્વનો ભાગ કોણ ભજવે સહાયક રંજક દ્રવ્યો હવે બધા કોની પાસે આવી ગયો તો કે ક્લોરોફિલ એના અણુ પાસે હવે ક્લોરોફિલ એના અણુઓ જે છે એ ફોટોનને સ્વર ઊર્જામાંથી કઈ ઊર્જામાં તો કે રાસાયણિક ઇલેક્ટ્રોન સ્વરૂપે જે છે એ સ્વર ઊર્જાને શું કરે છે રૂપાંતરિત કરે છે ઇલેક્ટ્રોન સ્વરૂપે જે છે એ સ્વર ઊર્જાને શું કરે છે રૂપાંતરિત કરે ફોટોન સ્વરૂપે હતું હવે એને એમાં તો કે ઇલેક્ટ્રોન સ્વરૂપે જે છે એ કરીને
રૂપાંતરણ કરીને આ ઇલેક્ટ્રોનનું વહન પ્રાથમિક ઇલેક્ટ્રોન ગ્રાહક તરફ જે છે થાય છે એટલે ખાસ યાદ રાખજો પ્રાથમિક ગ્રાહક ઇલેક્ટ્રોન તરફ એટલે આ જે આખી રચના બની છે તે અહીંયા જે છે બીજા સહાયક રંજક દ્રવ્યો પરિણામ આની સંખ્યા કેટલી હોય તો કે આની સંખ્યા જે છે ઘણી બધી હોય 200 થી 400 અણુઓ જેટલા જે છે આવેલા હોય એક LSC માં કેટલા આવેલા હોય 200 થી 400 જેટલા અણુઓ જે છે આવેલા હોય આ બધા કેવા છે તો કે આ બધા જે છે સહાયક રંજક દ્રવ્યો છે એટલે ક્લોરોફિલ તેના અણુઓ જે છે એ 700 અથવા તો 600 નેનોમીટર થી તો પ્રકાશનું શોષણ કરશે ફોટોન પણ એની સિવાયના જે તરંગ લંબાઈ ધરાવતા વાળા કિરણો છે એનું બધું સહાયક રંજક દ્રવ્યો દ્વારા થાય અને ત્યાંથી કઈ થાય તો કે ક્લોરોફિલ એ તરફ એટલે પ્રક્રિયામાં જે છે ઉપર વધારો કરે એટલે શોષણ દરમાં પણ વધારો થાય અને પ્રકાશ સંશ્લેષણના દરમાં પણ થાય છે વધારો થાય છે એટલે એવી રીતે મદદરૂપ થાય અને મોટા ભાગે તેનું કામ છે ફોટો ઓક્સિડેશન થી બચાવવાનું એટલે આ ઇલેક્ટ્રોન સ્વરૂપે હવે આ ક્યાં આવેલા છે આને શું નામ આપ્યું તો આને એન્ટેના કહેવાય શું કહેવાય આને શું કહેવાય એન્ટેના જે આપણે એન્ટેના પેલા એરિયલ આવતા ખબર ટીવી ના જે લગાડતા એનાથી કવરેજ પકડે અને પછી વચ્ચે એક મોટો પાઇપ આવે જે કેન્દ્ર આપણે બોક્સ હોય કેન્દ્ર અને એમાં બધા જે છે એકત્રિત થાય અને પછી એક લાઈન દ્વારા જે છે એનું શું થતું વહન એટલે એન્ટેનિક અથવા એન્ટેના તરીકે પણ શું થાય છે ઓળખાય છે કે એન્ટેના જેવું જે છે શું કરે છે કામ કરે છે એક એન્ટેનામાં કેટલા તો 200 થી 400 જેટલા જે છે અણુઓ આવેલા હોય એટલે આ મુખ્ય જે છે એ શું છે LSC અથવા તો એન્ટેના સહાયક રંજક દ્રવ્યો હવે આ જો ક્લોરોફિલ એક જ અણુ હોય આખા LSC માં માત્ર ક્લોરોફિલ નો કેટલા અણુ હોય એક જ હોય ને એ એક અણુ હોય પ્રક્રિયા કેન્દ્ર તરીકે વર્તે કોણ વર્તે તો કે ક્લોરોફિલ એનો અણુ તો હવે મેં તમને વાત કરી કે થાઇલેકોઇડ જે છે એમાં બે ફર્સ્ટ અલગ અલગ પ્રકાશગ્રાહી સંકુલો સંગઠિત થયેલા છે બંને જે છે કઈ રીતે સંગઠિત થયેલા છે હવે એની સરસા જે છે અહીંયા આપણે કરીએ હવે આ ક્લોરોફિલ ને આપણે થોડી સી સાફ કરી નાખશું એટલે અહીંયા જે છે જોઉં છું કઈ રીતે આવેલા છે હવે હું અહીંયા ઝૂમ કરું છું થાઇલેકોઇડ ને કોને ઝૂમ કરું છું થાઇલેકોઇડ ને આ થાઇલેકોઇડ જે છે એને હું કરું છું તો કે એને હું જે છે એ ઝૂમ કરું છું ઘણા બધા થાઇલેકોઇડ ને આ એક થાઇલેકોઇડ એવી જ રીતે આ બીજો થાઇલેકોઇડ એવી રીતે આનું છે તો કે આ જે છે એ બીજો થાઇલેકોઇડ આને ઝૂમ કરું છું સિક્કાની થપ્પી આ થપ્પીને જે છે ઝૂમ કરું છું કેટલા ભાગને હું જે છે એ ઝૂમ કરું છું એટલે ખાસ ધ્યાન રાખજો કેવી રીતે તંત્ર જે છે એ ગોઠવાયેલું હોય આખા થાઇલેકોઇડની ગ્રેનમ આખી શું થઈ ગઈ તો કે આ આખી જે છે એને કહેવાય ગ્રેનમ અને હું નામ આપ્યું તો કે ગ્રેનમ એક સિક્કાને નામ આપણે આપી થાઇલેકોઇડ અને આ જે છે એ શું છે આ જે દોરી છે એ શું છે તો કે આ જે છે આંતરગ્રેનમ છે બીજી ગ્રેનમને શું કરશે જોડશે જે આવડો ભાગ છે આ જે ભાગ છે ઈ જે શું છે આંતરગ્રેનમ અથવા તો શું છે સ્ટ્રોમા લેમિન એટલે અહીંયા લખું છું આનું નામ છે સ્ટ્રોમા લેમિની નામ છે સ્ટ્રોમા લેમિની અથવા તો શું છે આંતરગ્રેનમ
ગ્રેનમ પટલ અથવા તો એનું બીજું નામ પણ જે છે યાદ ખાસ રાખો અહીંયા લખેલું છે આંતર ગ્રેનમ પટલ જે એકબીજા ગ્રેનમને કરે છે જોડે છે. હવે PS2 તંત્ર જે છે એ ક્યાં ગોઠવાયેલું છે રેડ કલરની માર્કરથી દર્શાવું છું એ જે છે PS2 છે આ જે છે શું છે તો કે આ ભાઈ જે છે એ PS2 છે રેડ કલરની માર્કરથી જેટલા જો અંદરની જે દબાયેલો ભાગ છે તો અહીંયા મેં લખેલું છે દબાયેલા ભાગમાં જે છે ગોઠવાયેલા છે દબાયેલો ભાગ જે છે એમાં ગોઠવાયેલા છે આવી રીતે તો કે ક્યાં આવેલા છે તો કે થાઇલેકોઇડના અવકાશમાં થાઇલેકોઇડની વચ્ચે જે અવકાશ છે એના ભાગમાં આ જે છે શું છે તો કે આ જે છે એ PS2 શું આવેલું છે PS2 ત્યાર પછી બ્લુ કલરની માર્કરથી દોરું છું આ જે છે શું છે તો કે આ જે છે PS1 એવી રીતે આમાં પણ અહીંયા સ્ટ્રોમા લેમિનામાં પણ જે છે PS1 જે છે જોવા મળે છે એટલા માટે તે PS1 માં NADPH નું જે છે નિર્માણ થતું નથી. આ સ્ટ્રોમા લેમિનામાં PS2 આવેલા હોતા નથી. એટલે સ્ટ્રોમા લેમિનામાં PS1 આવેલા છે પરંતુ PS2 આવેલા હોતા નથી. PS1 અને PS2 આની પાસે જે છે આ કેટલી તરંગ લંબાઈ ધરાવતા કિરણોથી ઉત્તેજિત થાય તો કે આ 700 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા કિરણથી ઉત્તેજિત થાય આ તો કે 680 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા કિરણોથી જે છે ઉત્તેજિત થાય છે. હવે આ PS1 માં તો કે શું થાય છે તો કે PS1 રેડી આ એક છે PS1 લઈ લો પહેલા રેડી પછી પાછું બીજું આવું નવું લઈ લો તો કે બાજુ બીજું આવું જે છે શું લઈ લો PS2 લઈ લો એટલે આ આખું જે છે એ શું છે LHC લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ અથવા તો એન્ટેના જે શું કરે છે તો કે પ્રકાશગ્રાહી સંકુલ છે એવું બનેલું આપણે પ્રકાશગ્રાહી સંકુલમાં શું હોય તો કે પ્રોટીન હોય રેડી પછી રંજક દ્રવ્યો હોય એ બધા ભેગા મળી શું બનાવે LHC રેડી એમાં ખાસ યાદ રાખજો કે પ્રકાશગ્રાહી સંકુલમાં માત્ર એક જ ક્લોરોફિલનો અણુ હોય રેડી પછી PS1 પ્રકાશગ્રાહી સંકુલ હોય તો એમાં પણ ક્લોરોફિલનો એક અણુ હોય અને પ્રકાશગ્રાહી 2 હોય એટલે કે PS2 હોય તો એમાં પણ ક્લોરોફિલનો અણુ કેવો હોય એક જ હોય પણ બંને PS1 અને PS2 બંને સંકુલમાં ક્લોરોફિલના અણુઓ જુદી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશથી છે ઉત્તેજિત થાય છે. એ પણ યાદ રાખજો PS1 ક્યારે ઉત્તેજિત થાય અને PS2 ક્યારે ઉત્તેજિત થાય. બાકીના સહાયક રંજક દ્રવ્ય કણો જે છે એ મહત્વનો ભાગ ભજવે છે. તો કે પ્રકાશ સંશ્લેષણ જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી હોય ત્યારે પ્રકાશ શું થતું હોય શોષણ થતું હોય જ્યારે શોષણ ક્ષમતામાં શું કરે છે વધારો કરે છે અને પ્રકાશ સંશ્લેષણના દરને શું કરે છે વધારે છે. હવે જો એક તમારા ટેક્સ્ટ બુકમાં આપેલું નથી તો કે સૌથી વધારે પ્રકાશ સંશ્લેષણનો દર ક્યારે વધે સૌથી વધારે પ્રકાશ સંશ્લેષણનો દર ક્યારે વધે તો પ્રકાશ સંશ્લેષણનો દર ક્યારે વધે તો કે પ્રકાશ સંશ્લેષણનો દર જ્યારે પ્રકાશનું શોષણ એટલે તરંગ લંબાઈ ધરાવતા કિરણોથી થતું હોય ત્યારે પ્રકાશનો દર વધે રેડી પણ જો 700 કરતા વધી જાય અથવા તો 680 કરતા ઘટી જાય તો પ્રકાશ સંશ્લેષણનો દર થાય છે ઘટી જાય છે. હવે આ આપણે જોયું કે ભાઈ LHC હજી આપણે કાંઈ પ્રકાશનું શોષણ જે છે એ કાંઈ આપણે શરૂ કર્યું નથી. આમાં એક ટોપિક શરૂ જો નથી રેડી આ ખાલી આપણે જે છે એ ટોપિક કયો ભણ્યા છે કે
પ્રકાશ પ્રક્રિયા શું છે? પ્રકાશ પ્રક્રિયા શું છે? એટલે પ્રકાશ પ્રક્રિયામાં પહેલું આપણે ભણ્યા હતા પહેલા શું ભણ્યા હતા તો કે પહેલા બધા વૈજ્ઞાનિકો પછી શું ભણ્યા હતા કે પ્રકાશ સંશ્લેષણ ક્યાં થાય તો પ્રકાશ સંશ્લેષણ હરિતકણની અંદર થાય એ આપણે વિસ્તાર બધા ભણ્યા હતા તો કે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા શું છે? પ્રકાશ પ્રક્રિયા શું છે? બે પ્રક્રિયા થતી તો કે આ જે ગ્રેના તંત્ર છે આ બધું શેમાં થાય? ગ્રેના તંત્રમાં થાય. એમાં થાય બધું ગ્રેના તંત્રમાં. ગ્રેના તંત્રનો કયો વિસ્તાર તો કે થાઇલેકોઇડ વાળા વિસ્તાર. એટલે કઈ રીતે થાઇલેકોઇડમાં ગોઠવાયેલા હોય તો એની રચના હું જે છે અહીંયા જે છે દોરું છું. અહીંયા જે છે નીચે દોરું છું એક મોટું થાઇલેકોઇડ દોરું છું એકને ઝૂમ કરીને. આનું છે તો કે આ જે છે એક થાઇલેકોઇડ છે. શું છે? એક થાઇલેકોઇડ. તો આમાં બે પ્રકારના જે છે એ પ્રકાશગ્રાહી સંકુલો આવેલા છે. તો કે એક સંકુલ પ્રકાશગ્રાહી સંકુલ આવેલું છે એ પ્રકાશગ્રાહી સંકુલનું નામ છે PS2. બીજું પ્રકાશગ્રાહી સંકુલ આવેલું છે એ સંકુલનું નામ છે PS1. હવે જો બંને આવેલા છે એક જ થાઇલેકોઇડ. હવે આ સુધી તરંગ લંબાઈ જે છે ઉત્તેજિત થાય, આ સુધી તરંગ લંબાઈ ઉત્તેજિત થાય. આ શું છે? PS1 શું છે? તો ઈ મેં અહીંયા જો દોર્યું છે. રેડી? PS1 ને PS2 આ એક જ છે. પણ એમાં બંને જુદી તરંગ લંબાઈ જે છે એ ઉત્પન્ન થાય. આને શું નામ આપ્યું તો કે આને કહેવાય પ્રકાશગ્રાહી સંકુલ. પ્રકાશગ્રાહી સંકુલ અથવા એન્ટેના. પ્રકાશગ્રાહી સંકુલ અથવા એન્ટેના અથવા પ્રકાશ તંત્ર અથવા ફોટો સિસ્ટમ. રેડી? ઘણા બધા નામ છે એટલે યાદ રાખજો. આ જે છે એ જુદી તરંગ લંબાઈથી પ્રકાશના કિરણોનું પડે છે શોષણ કરે છે. એટલે જો થાઇલેકોઇડ, હવે થાઇલેકોઇડ વાળો વિસ્તાર જે છે આખો આ ક્યાં ગોઠવાયેલા છે તો કે આ થાઇલેકોઇડના અવકાશ પટલની અંદર જે છે ગોઠવાયેલા છે આ પ્રકાશગ્રાહી સંકુલો. બે ફર્સ્ટ પ્રકાશગ્રાહી સંકુલો છે અને બંનેનું કામ જે છે અલગ છે. PS આ તંત્ર જે છે ને આ તંત્ર PS2 એની સાથે PS1 સંકળાયેલું છે પણ PS1 સાથે PS2 સંકળાયેલું નથી. એટલે કઈ રીતે અને ક્યારે તો આપણે એ હવે જે છે ભણવાનું છે. હવે આપણે શરૂ કરવાની છે પ્રકાશ પ્રક્રિયા અથવા પ્રકાશનો રાસાયણિક તબક્કો. એમાં પ્રકાશનું શોષણ ભણવાનું છે, પ્રકાશ દ્વારા પાણીનું વિભાજન ભણવાનું છે, ફોટોનની મુક્તિ, ATP અને NADPH નું નિર્માણ. એટલે હવે એ આપણે જે છે એ આગળના લેક્ચરમાં જે છે અભ્યાસ કરશું. આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત.